હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 10 જાન્યુઆરી 2024ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસ એક માર્ક અપાવશે. પરંતુ વિડીયોને એ પહેલાં શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી દઈશ. સાથે સાથે હું મારું ટ્વિટર આઈડી અને વોટ્સઅપ આઈડી પણ મૂકું છું, જ્યાં જઈને તમે મને મારી ચેનલને ફોલો કરી શકો છો. હવે એક અગત્યની વાત ફ્રેન્ડ્સ, તમે હમણાં જોયું છે કે જે હું તમને સ્ટેટિક જીકે કરાવડાવું છું, તો ઘણી વખત મેં તમને કહ્યું હતું કે આ જોડકામાં પૂછાય છે. તો મેં તમને સભાઓ કરાવડાવી, સંસ્થાઓ કરાવડાવી હતી, ખબર છે? ભારતની ઐતિહાસિક જે આઝાદી વખતથી લઈને, તો એમાંથી જ તમારે ક્વેશ્ચન પણ આવ્યો હતો. તો જ્યારે તમે એ જોયું હશે ને, તો સોલ્વ કરવો તમારા માટે ઇઝી થઈ જાય છે, રાઈટ? એવું તો ઘણી બધી વસ્તુ હોય છે, રાઈટ? ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને હા, એનો ચોથો ભાગ પણ મેં મૂક્યો છે, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આજના આપણા પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. તાજેતરમાં ચર્ચામાં આવેલ ગેલેક્સી ફ્રોગ ભારતમાં ક્યાં જોવા મળે છે? ઓપ્શન એ પૂર્વ ઘાટ, ઓપ્શન બી હિમાલય ઘાટ, ઓપ્શન સી પશ્ચિમ ઘાટ, ઓપ્શન ડી ગંગા નદી. બોલો. ફટાફટ બોલજો. હા, બોલો બોલો ફટાફટ. શું આવશે? ઓપ્શન એ પૂર્વ ઘાટ, ઓપ્શન બી હિમાલય, ઓપ્શન સી પશ્ચિમ ઘાટ કે પછી ગંગા નદી. ક્યાં ગેલેક્સી ફ્રોગ્સ જોવા મળે છે અત્યારે ચર્ચામાં છે એટલે. ઓકે, ચાલો હવે આપણે એક વસ્તુ જોઈએ કે શું હોય છે. તો તાજેતરમાં જોવા મળતા એ ઘાટમાં ક્યાં જોવા મળે છે? પશ્ચિમ ઘાટ. પશ્ચિમ ઘાટને આપણે સહ્યાદ્રી પણ કહીએ છીએ, રાઈટ? વેસ્ટર્ન ઘાટ ને શું કહીએ છીએ? સહ્યાદ્રી પણ કહીએ છીએ. કયા રાજ્યોમાં ફેલાયેલી છે? તો તમને સૌને ખ્યાલ જ હશે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરાલા, તામિલનાડુ એ બધે એ ફેલાયેલી છે, રાઈટ? હવે આપણે આગળ વધીએ. તો આગળ આપણે શું જોઈશું? તો કેમ ચર્ચામાં છે આ દેડકા? તો વધતી જતી ફોટોગ્રાફી તેમજ ફોટોગ્રાફીના હેતુથી કરવામાં આવતું પર્યટન, એના કારણે આ દેડકા જોખમમાં છે. ઘણા લોકો હાથ પર લઈને ફોટા પડાવે છે ને એ બધું કરે છે. એટલે ક્યાં જોવા મળે છે? કેરળના ભેજવાળા જંગલો અને વર્ષા છાયાવાળા જંગલ છે ત્યાં જોવા મળે છે. કાળા અને ચમકીલી ત્વચા કાળા કલરની ચમકીલી ત્વચા ઉપર નારંગી રંગના ટપકા હોય છે. વૈજ્ઞાનિક રીતે મેલાનોબ્યુકટસ ઇન્ડિસિસ નામ છે, રાઈટ? બરાબર છે. હવે IUCN દ્વારા તેને વલ્નરેબલ શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે, એટલે કે સંકટગ્રસ્ત શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે IUCN વિશે જોઈશું. તો IUCN દ્વારા મૂલ્યાંકન સમિતિ દર 4 વર્ષે એક વખત યોજાય છે. IUCNની રેડ લિસ્ટ કેટેગરીમાં કયું કયું આપે છે? તો એક્સટિન્ટ આપે છે, ક્રિટિકલ એન્ડેન્જર, વલ્નરેબલ, નિયર થ્રેટન અને લિસ્ટ કન્સર્ન, એમ 6 કેટેગરી એને મૂકે છે, રાઈટ? અહીંયા ભૂલથી 5 લખ્યું છે, 6 કેટેગરી હોય છે IUCNની. તમને ખ્યાલ હશે, IUCNમાં પ્રથમ વખત ભારતની કોઈ ભારતીય વ્યક્તિની નિમણૂક કરાઈ છે. એમાં તો સ્પીસીસ સર્વાઈવલ કમિશનના અધ્યક્ષ તરીકે. તેમનું નામ શું છે? વિવેક મેનન. આ તમારું બધું શું છે? જીકે છે, રાઈટ? એક કરંટ અફેર દેડકો આ વિશે આવી ગયું, પણ બાકીનું છે જીકે. તો તમારે એ પણ યાદ રાખવાનું છે. હવે પર્યાવરણને લગતી સંસ્થાઓને બધું ઘણું બધું પૂછાયું હતું, રાઈટ? મેં તમને ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન ઉર્જા વિશે કરાયું હતું, એ પણ તમે જોયું હશે કે STAમાં હતું, રાઈટ? તો હવે IUCN વિશે પણ તમારે થોડીક ડિટેલ્સ યાદ રાખી લેવાની છે. આટલી કમ્પ્લીટ થઈ ગઈ ડિટેલ્સ. પછી ભારતના રેડ લિસ્ટ મૂલ્યાંકન, ભારતનું પણ પોતાનું રેડ લિસ્ટ મૂલ્યાંકન અબુધાબીમાં જે યોજાઈ હતી એ દરમિયાન જાહેર કરી છે. તો
શું કર્યું છે? તો વનસ્પતિની પ્રાણીઓના સંરક્ષણ સ્થિતિનું મૂલ્યાંકન કરવા શરૂ કર્યું છે. ભારતે પોતાના વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે 5 વર્ષની યાદી મૂકી છે. રેડ સૂચિ, રાઈટ? 2025 થી 30. અત્યાર સુધી 11,000 પ્રજાતિનું મૂલ્યાંકન કર્યું છે ભારતે. એમાં 7,000 વનસ્પતિ અને 4,000 પ્રાણીનો સમાવેશ થાય છે. અહીંયા તમારું આ ટોપિક પૂરો થાય છે. અને નવો પ્રશ્ન. આજનો દિવસ એટલે કે દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે? 14 સપ્ટેમ્બર, 10 જાન્યુઆરી, 9 સપ્ટેમ્બર કે 1 જાન્યુઆરી? બોલો. તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો. 14 સપ્ટેમ્બર, 10 જાન્યુઆરી કે પછી 9 સપ્ટેમ્બર કે પછી 1 જાન્યુઆરી? તો અહીં આપણો જવાબ આવશે 10 જાન્યુઆરી. એટલે કે આજનો દિવસ યાદ રાખજો. અને બિલકુલ પણ કન્ફ્યુઝ ન થતા 14 સપ્ટેમ્બર સાથે. 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ ઉજવાય છે, રાષ્ટ્રીય, રાઈટ? અને આ વિશ્વ હિન્દી દિવસ. હવે કેમ? તો તમને ખ્યાલ હશે કે દર વર્ષે 1975માં નાગપુરમાં પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન યોજાયું હતું. તેની યાદમાં દર વર્ષે 2006 થી વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ફ્રોમ ટ્રેડિશનલ નોલેજ ટુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રાઈટ? 75માં નાગપુરમાં અધિવેશન ભરાયું હતું હિન્દી સંમેલન. એને ઇન્દિરા ગાંધીની અધ્યક્ષતા હતી, રાઈટ? આપણા વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયું હતું. અને એની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. યાદ રાખજો, બિલકુલ પણ ભૂલ ન કરતા. બરાબર છે? હવે આપણે અહીંયા માહિતી આપી છે 14 સપ્ટેમ્બર. તો તમને ખ્યાલ જ હશે કે 14 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય હિન્દી દિવસ. પછી 9 સપ્ટેમ્બર તો ઇન્ટરનેશનલ ડે ટુ પ્રોટેક્ટ એજ્યુકેશન ફ્રોમ અટેક. બરાબર? એ દિવસ ઉજવવામાં આવે છે. એ પણ યાદ રાખી લેજો. પછી 9 જાન્યુઆરી. તો 9 જાન્યુઆરી શું હતું? તમને ખ્યાલ હશે કે અટલ બિહારી વાજપેયીએ પણ હિન્દીમાં યુએનમાં ભાષણ આપ્યું હતું. તો એની પણ યાદગીરી તમે સમજી શકો છો, રાઈટ? હવે 1 જાન્યુઆરી વિશ્વ ફેમિલી દિવસ આવે છે, રાઈટ? એ પણ તમારે યાદ રાખવાનું છે. તમને જેટલા દિવસ હતા બધા જ મેં તમને અહીંયા કહી દીધા છે. શું તમારા દિવસોને લઈને કન્ફ્યુઝન થશે નહીં, રાઈટ? હવે આપણે આગળ વધીએ. તો 9 જાન્યુઆરી ઓપ્શનમાં છે. તો 9 જાન્યુઆરી એ શું ઉજવાય છે? બોલો. તો વિશ્વ પ્રવાસી દિવસ. જનરલી દર 2 વર્ષે એક વખત જ ઉજવાય છે. તો આમ જોવા જાવ તો કાલે ન કહેવાય. પહેલા એક વખત તો બધે વિશ્વ પ્રવાસી દિવસો દર વર્ષે ઉજવાય છે, પણ દર 2 વર્ષે એનું આયોજન થાય છે અને એને એ પ્રમાણે સંસ્કરણ પણ ગણવામાં આવે છે. દર વર્ષે આપણે ઉજવીએ છીએ ને, પરંતુ સંસ્કરણ નથી ગણાતું. જેમ કે 2025માં ઉજવાયું હતું, રાઈટ? તો જ્યારે 2025માં ઉજવાયું હતું તો એને શું જાહેર કર્યું હતું? 18મું સંસ્કરણ હતું, રાઈટ? વિશ્વ પ્રવાસી દિવસનું 18મું સંસ્કરણ હતું. પહેલા 2003થી દર વર્ષે એક વખત ઉજવવામાં આવતું હતું. કેવું? દર વર્ષે એક વખત. પછી 2015થી નક્કી કરવામાં આવ્યું કે તેને દર 2 વર્ષે એક વખત ઉજવવામાં આવશે. બરાબર છે? 9 જાન્યુઆરીને. અને 2016થી એને દર 2 વર્ષે થયું. તો 2025માં એનું 18મું સંસ્કરણ હતું. હવે ફરીથી ક્યારે ઉજવવામાં આવશે? તો 27માં. યાદ રાખજો. બરાબર છે? એલએમ સંઘવી દ્વારા આ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને જેને સ્વીકારવામાં આવ્યો હતો મનમોહનસિંહ દ્વારા. હવે તમને ખ્યાલ હશે કેમ ઉજવવામાં આવે છે? તો ગાંધીજીનું આ દિવસે ભારતમાં આગમન થયું હતું. એની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે 1915માં. હવે આ રહ્યું તમારું પ્રૂફ. जो प्रवासी भारतीय दिवस हर 2 साल में एक बार 9 जनवरी को मनाया जाता है, राइट? તો હંમેશા યાદ રાખી લેવાનું છે 2003થી, રાઈટ? હવે 1915માં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા એની યાદમાં ઉજવાય છે. 2015થી
દ્વિવાર્ષિક કાર્યક્રમના રૂપમાં ઉજવવામાં આવે છે અને દિવસ પણ ત્યારે જ કહેવાય છે, રાઈટ? એ પણ યાદ રાખજો. એટલે કે 9મી જાન્યુઆરી વિશ્વ પ્રવાસી દિવસ, બરાબર છે? હવે સાથે સાથે તમને એક મસ્ત ડિટેલ હું તમને પીડીએફમાં આપીશ આની, રાઈટ? બાળ વિવાહ મુક્ત અભિયાન ભારત માટે કયા વર્ષનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે? બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે, યાદ રાખજો. 2026, 2027, 2028 કે 2030? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી, 2030. ડન. હવે આ અભિયાનની શરૂઆત ક્યારે થઈ હતી? 2024 નવેમ્બર મહિનામાં. હેતુ શું છે? તો 2030 સુધી ભારતને બાળ લગ્ન મુક્ત કરવાનો. બાળ લગ્ન એ ભારતનું એક મોટું દૂષણ છે, રાઈટ? એટલા માટે 2025માં છત્તીસગઢનો જિલ્લો બલોદ જિલ્લો, કેવો બલોદ, ભારતનો પ્રથમ બાળ વિવાહ મુક્ત જિલ્લો બન્યો હતો. તેમજ છત્તીસગઢની 75 ગ્રામ પંચાયતને બાળ વિવાહ મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી હતી. આ કેમ્પેન યુએનના એસડીજી 5.3 ગોલને પૂરું કરવાની દિશામાં એક અગત્યનું પગલું છે. કાયદાકીય રીતે 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી અને 21 વર્ષથી ઓછી ઉંમરના છોકરાના લગ્ન કરવા એ બાળ વિવાહ માનવામાં આવે છે. ભારતીય દંડ સંહિતા 2023 હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથેના સંબંધો, યૌન સંબંધોને પણ બળાત્કાર હેઠળ મૂકવામાં આવ્યું છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. બાળ વિવાહ પ્રતિબંધ અધિનિયમ 2006 હેઠળ બાળ વિવાહને સમર્થન આપવું એ દંડનીય અપરાધ છે, રાઈટ? એટલે 2 વર્ષની સજા અને લાખ રૂપિયા સુધીનો દંડ એવી જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ જ આ અભિયાન હેઠળ ભારત રાજ્ય સરકાર CMPO એટલે કે ચાઇલ્ડ મેરેજ પ્રોહિબિશન ઓફિસરની નિયુક્તિ પણ કરે છે, રાઈટ? આ તમારું આટલું ઇનફ છે એના માટે. આ જુઓ, હવે તમારું પ્રૂફ છે, રાઈટ? તો આ તમારે પ્રૂફ જોઈ લેવાનું છે. તમને ખ્યાલ છે આપણે હમણાં વાંચ્યું કે ગાંધીજી ભારત આવ્યા હતા, રાઈટ? કઈ બોટમાં બેસીને, અરે શેમાં પાછા આવ્યા હતા, કયા પોર્ટ પર ઉતર્યા હતા 1915માં? એ તમારે મને કહેવાનું છે. હવે આપણે બાળ વિવાહ તો 1920 ને લગતા બીજા થોડાક નિયમો જોઈશું. 1872માં વાઇસરોય લોર્ડ નોર્થબુકના સમયમાં નેટિવ મેરેજ એક્ટ, નીતિના નહીં પણ નેટિવ મેરેજ એક્ટ બન્યો હતો, જેમાં છોકરીઓને લગ્નની ઉંમરનું નિર્ધારણ કરવામાં ન આવ્યું હતું, પરંતુ બીજા ધર્મમાં થતા લગ્નને માન્યતા આપવા માટે બન્યું હતું. તો 1891માં સૌપ્રથમ એજ કન્સેન્ટ એક્ટ હતો, જેમાં બાળકીની સંમતિ વગર થતા લગ્ન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને 12 વર્ષની લગ્નની નિર્ધારિત કરવામાં આવી હતી ઉંમર, કે 12 વર્ષથી નાની ઉંમરના બાળકોના લગ્ન થશે નહીં. તે પછી આવ્યું જે આપણે ભણીએ છીએ, શારદા એક્ટ. હરિવિલાસ શારદાના પ્રયત્નોથી શારદા મેરેજ એક્ટ અસ્તિત્વમાં આવ્યો, જેમાં છોકરીઓની ઉંમર 14 વર્ષ અને છોકરાઓની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી હતી, બરાબર? એનો હેતુ શું હતો? તો બાળ લગ્ન પ્રતિબંધનો હેતુ હતો, બરાબર છે? હવે આગળનો પ્રશ્ન, ગુજરાતમાં કેન્સરની વહેલી પ્રાથમિક સારવાર માટે કેન્સર સ્ક્રીનિંગ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેનું નામ શું છે? આશાવાન, આરોગ્યવાન, હેલ્થવાન કે સંજીવની વાન? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, આશાવાન. શું નામ છે? આશાવાન. ગુજરાતમાં ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલના હસ્તે આશાવાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. હેતુ કેન્સરની વહેલી તપાસ અને સ્થળ પર યોગ્ય નિદાન થાય જલ્દી, એટલા માટે. આ વાન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગરની બ્રાન્ચની જનસેવા માટે ડોનેશન રૂપે મળેલી છે. આ વાનમાં EVA પ્રો ડાયગ્નોસિસ મેમોગ્રાફી યુનિટ નિષ્ણાંત ટેલી કન્સલ્ટેશનથી સજ્જ છે, રાઈટ? જેના દ્વારા વિવિધ પ્રકારના કેન્સરનું અલ્ટ્રા મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટથી તે જ સ્થળ પર નિદાન થઈ શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેલ્થ એન્ડ વેલનેસ ફોર ઓલના ધ્યાનને વધુ ઉપયોગી થશે સાબિત કરવામાં. હવે આજનો છેલ્લો પ્રશ્ન, તાજેતરમાં UIDAI દ્વારા ઉદય મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યું છે. તેનો હેતુ શું છે? બહુ અગત્યનું છે, આવનારી પરીક્ષામાં 100% પૂછાઈ શકે છે, યાદ રાખજો.
UIDAI દ્વારા ઉદય મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યું છે. તેનો હેતુ શું છે? નવા આધાર કાર્ડ નીકાળવા, આધારમાં બાયોમેટ્રિક સુધારા કરવા, આધારની ફીમાં વધારા વિશે, આધાર સાથે જોડાયેલી માહિતી સરળતાથી સમજવા માટે. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, આધાર સાથે જોડાયેલી માહિતી સરળતાથી સમજાવવા માટે. ડન. હવે આધાર કાર્ડનું નવું મેસ્કોટ એટલે કે શુભંકર ઉદય અધ્યક્ષ નીલકંઠ મિશ્રાએ કેરળના તિરુવનંતપુરમથી લોન્ચ કર્યું છે. આ તમારી વિશે એની વિશે જો માહિતી છે, આ પ્રૂફ છે, રાઈટ. હવે આપણે જોઈશું આ મેસ્કોટનો હેતુ શું છે. તો આ આધારમાં આવેલી નવી અપડેટ, નવી ટેકનોલોજી, નવા વેરિફિકેશન માટે ફ્રેન્ડલી આધારિત ગાઈડ છે, રાઈટ. જે સરળતાથી આધારની સેવાને જાહેર જનતા માટે સરળતાથી તેને સમજાવી શકશે. આ વિઝનને સાકાર કરવા માટે યુઆઈડીએઆઈએ માય ગવર્મેન્ટ પ્લેટફોર્મ પર એક ડિઝાઇન અને નામકરણ માટે સ્પર્ધા કરી હતી, જેમાં કુલ 875 એન્ટ્રી આવી હતી, રાઈટ. એમાંથી કેરળના ત્રિશુરના અરુણ ગોકુલ ડિઝાઇનની કેટેગરીમાં પ્રથમ ક્રમે રહ્યા અને ભોપાલના રિયા નામકરણની કેટેગરીમાં પ્રથમ ક્રમે રહ્યા. હવે આટલું ઇનફ થઈ ગયું આપણું બધી જ ડિટેલ. હવે યુઆઈડીએઆઈ શું છે? તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા 2009માં શરૂ કરવામાં આવ્યું હતું. એ હેઠળ સૌપ્રથમ આધાર કાર્ડ 2010માં મહારાષ્ટ્રના સ્વર્ગીય પીએમ શ્રી મનમોહનસિંહ દ્વારા આપવામાં આવ્યું હતું. પીળો સૂરજ આધાર કાર્ડનું પ્રતીક છે. 12 અંકોનો નંબર હોય છે, બાયોમેટ્રિક વિગતો હોય છે. પછી 12 જુલાઈ 2016ના રોજ કાયદેસર એને માન્યતા આપી અને આધાર કેમ જરૂરી છે? તો સરકારી યોજનાઓની પારદર્શિતા જળવાઈ રહે તે માટે આધારને બધે જરૂરી કરવામાં આવ્યું છે. તો આ રહી તમારી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. હવે તમને લાગતું હોય કે મેં મહેનત કરી છે તો એક લાઈક આપજો, મિત્રો સાથે માહિતી શેર કરજો અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. સાથે સાથે મેં મારું ટ્વિટર આઈડી શેર કર્યું છે અને ટ્વિટરની આઈડી સાથે કર્યું છે શેર મારું વોટ્સઅપ નંબર, વોટ્સઅપની ચેનલ, રાઈટ. એની લિંક તો તમે એ પણ જોવાનું ચૂકતા નહીં અને સાથે ઇન્સ્ટા. તો પ્લીઝ ફ્રેન્ડ્સ હવે જોડાયેલા રહેજો નેહા એજ્યુકેટર સાથે નવી માહિતી માટે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે રજા લઈશું, ફરી નવી માહિતી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે.